વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં નવા બનેલા ડામરના રસ્તાઓની ગુણવત્તા અંગે સવાલ ઉઠ્યા। શહેરના 80 ફૂટ રોડ પર દીનદયાળ હોલ નજીક બનાવાયેલા નવા રોડ પર ડામર પીગળવા લાગ્યું છે। તાપમાન માત્ર 35 ડિગ્રી નજીક હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રસ્તાની હાલત બગડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ડામરના રસ્તા તો બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ નબળી કક્ષાના રોડ રસ્તાના કામો ચાલતા હોવાની ફરિયાદો છે તે મળી રહી છે। ખાસ કરીને હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરનો આ જે 80 ફૂટનો રોડ ગણવામાં આવી રહ્યો છે તે મહાનગરપાલિકા દ્વારા નવો જ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે સામાન્ય સુરેન્દ્રનગરનું તાપમાન આજે 35 ડિગ્રી સેલ્સિયસ છે, ત્યારે આ નવો બનેલો ડામર રોડ છે તે પીગળી જવા લાગ્યો છે। આ વાહનોના ટાયરો પણ આ ડામરના જે અલગ અલગ પ્રકારના જે રોડ બનાવવામાં આવ્યા છે તેમાં ફસાતા હોવાના કારણે નુકસાન પહોંચી રહ્યું છે। તાત્કાલિકપણે આ કોન્ટ્રાક્ટ એજન્સી સામે પગલાં ભરી અને યોગ્ય ગુણવત્તાયુક્ત રોડ રસ્તાના કામો થાય તેની તકેદારી મહાનગરપાલિકાના અધિકારીઓ રાખે તેવી માંગ ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।